નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભારત ટાઈમ્સ ન્યૂઝ. હું છું આપણી સાથે જયેશ. નજર કરીએ સમાચાર પર. તો વેરાવળ શહેરના મુખ્ય માર્ગો પર મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું. તો જમ્મુ કાશ્મીરમાં થયેલ હુમલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ત્યારે હિન્દુ યુવા સંગઠનના નેતૃત્વમાં એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા. ત્યારે હુમલા સહિતના બેનરો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે કાળી પટ્ટી ધારણ કરી પાકિસ્તાન સામે વિરોધ નોંધાવવામાં આવ્યો. ત્યારે નક્કર કામગીરી કરવા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી રહી છે. સમસ્ત હિન્દુ સમાજના યુવાનો પર જે હુમલો કરવામાં આવ્યો છે એ હુમલાને હિન્દુ યુવા સંગઠન ભારત વખોડે છે. અને આ હુમલાની પાછળ સરકાર પાસે અમારી એવી રજૂઆત છે કે એક પાકિસ્તાન છે જે આતંકવાદીઓ બધા પેદા કરે છે અને ક્યાંક ને ક્યાંક આપણા દેશમાં પણ આતંકવાદીઓ જે વસી રહ્યા છે એનો પણ સફાયો થાય. અને જે પાકિસ્તાન જે ધમકી આપે છે એ ધમકીનો તો આપણે સાહેબ આપણા જવાનો બધા જ ખાઈ જશે એક જ મુઠ્ઠીમાં. એટલે પાકિસ્તાન સંપૂર્ણ રીતે નાશ થાય એવી અમે લોકો આશા રાખીએ છીએ. અને પેટ્રોલના ભાવ ને બધું ટાવર ચોકથી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. આ મૌન રેલી હિન્દુ યુવા સંગઠનના નેજા હેઠળ કાઢવામાં આવેલ છે અને સનાતન હિન્દુ ધર્મના તમામ જ્ઞાતિના લોકો, આગેવાનો, વડીલો, પ્રમુખો, વેપારી એસોસિએશન, રાજકીય આગેવાનો, બહેનો તમામ અહીંયા જે ઉપસ્થિત રહ્યા છે. ખૂબ વિશાળ સંખ્યામાં આજે મૌન રેલી નીકળી છે, શહેરના માર્ગો પર ફરી છે અને ટાવર ચોકમાં આવી અને પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે. આ કાર્યક્રમનો માત્ર હેતુ એટલો હતો કે હવે પાકિસ્તાનને નેસ્તનાબૂદ કરવું છે, કાયમી ધોરણે કરવું છે. દર વખતે ભારતની છાતી પર આવી